આગળ વાત કરવી છે અન્ય મુદ્દાની, જ્યાં ભરૂચના દહેજની GFL કંપનીમાં શ્રમિકના મોતનો મામલો સામે આવ્યો છે। આજે ખૂબ દુઃખદ ઘટના એ સામે આવી કે ગેસ લીકેજની દુર્ઘટના સર્જાઈ હતી અને આમાં 4 લોકોના મૃત્યુ થયા છે। આ ઘટના બાદ કંપનીમાં ગેસ લીકેજ થતા 4 લોકોના મોત નીપજ્યા છે। બાદ SDM એ ઘટના સ્થળની મુલાકાત લીધી। કંપનીએ 25-25 લાખના વળતરની જાહેરાત કરી છે, પરંતુ સવાલ એ છે કે શું શ્રમિકોના જીવ માત્ર વળતરથી તમે લોકો ચૂકવી દેશો? શું કામ કોઈ પણ પ્રકારની સેફટી રાખવામાં નથી આવતી? શું કામ નીતિ નિયમોનું પાલન કરવામાં નથી આવતું? તે સવાલ સતત ઉઠતા આવ્યા છે, કારણ કે આ કોઈ પહેલી ઘટના નથી કે ગેસ ગળતરના કારણે, આ પ્રકારે ગેસ લીકેજના કારણે, ગુંગળામણના કારણે શ્રમિકોના મોત થયા હોય। અવારનવાર રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાંથી, ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝમાંથી આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। બિલકુલ, એટલે કે આ જે શ્રમિકો છે તેમને માણસ નહીં પરંતુ આ લોકો મજૂર તરીકે જોવે છે, તેમને ગુલામ તરીકે જોવે છે, એટલા માટે જ તેમના જીવની કોઈ પડી નથી। શું તમે 25 લાખ આપી દેશો તો શું એ ઘરનો જે મોભી છે પાછો આવી જવાનો છે? જે બાળકો અનાથ થયા છે, શું તેમને પિતા મળી જવાના છે? 25 લાખથી તમે તેમનું જીવન બરબાદ કરી નાખ્યું છે। તમે કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન કરતા નથી। અને કેવી આપણે કંપની જોઈ છે કે જેમણે કાગળમાં તો ત્યાં રૂલ બુકમાં ઘણા બધા નિયમ લખેલા છે કે શ્રમિકોને બધી અમે આ સવલત આપીશું, આ સેવા આપીશું, તેમને આ પ્રોટેક્શન આપીશું, પરંતુ ખરા અર્થમાં તમે કશું જ નથી આપતા। આજની તારીખમાં પણ સ્થિતિ એવી છે, અનેક GIDCમાં તમે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જતા રહો તો ત્યાં એવું જ હોય છે, જે વ્યક્તિ જે કામગીરી કરે છે, આખો મહિનો દિવસ રાત એક કરે છે એક કંપની માટે, તેને ફક્ત તેનું નામ કાગળ પર જ હોય છે। દર મહિને એ ચોપડો ફાડી નાખવામાં આવ્યો છે અને પછી તેને કહેવામાં આવ્યું છે કે ભાઈ તારું કામ પતી ગયું છે। આ લોકોનું મેડિક્લેમ પણ હોતું નથી, ઇન્સ્યોરન્સ પણ નથી હોતું, તેમનું સેફટી કોઈ પણ પ્રકારની હોતી નથી। અને સાથે સાથે જ્યારે આવા ગંભીર કામ તેમણે કરવાનો હોય છે, જેમાં સુરક્ષાની ખાસ જરૂર હોય છે, તેમને કેપ આપવાની હોય છે, તેમને બૂટ્સ આપવાના હોય છે, હેલ્મેટ આપવાનો હોય છે, એનું કંઈ જ ધ્યાન રાખવામાં નથી આવતું અને પછી અંતે આવી ઘટના બનતી હોય છે। જ્યાં પણ આવા કેમિકલ્સના પ્રોડક્શનના કામ થતા હોય કે તેને સપ્લાય માટેનું કામ થતું હોય, ત્યાં તમામ તકેદારી રાખવાની જરૂરિયાત હોય છે, પરંતુ અહીંયા કેટલાક એવા ડિરેક્ટરો છે, કેટલાક એવા સંચાલકો છે જે થોડા પૈસાની લાઈમાં આ બધી સુરક્ષાની બાબતોનું ધ્યાન રાખતા નથી અને પછી અંતે આવા જે નાના માણસો છે, શ્રમિકો છે, તેમના મોત થઈ જાય છે અને પછી તેમને આવા થોડાક રૂપિયા આપીને કહી દેવામાં આવ્યું છે કે અમે તમને સહાય આપી દીધી છે। સાહેબ, આમાં ખરા અર્થમાં, કારણ કે આ બધા એવા લોકો છે કે જે આપણું અર્થતંત્રને ધબકતું રાખે છે। આ જ શ્રમિકોના કારણે આજે ગુજરાતમાં જે મોટી મોટી ઇમારતો બની છે, શ્રમિકો બનાવે છે, તેમના કારણે જ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આગળ વધી રહ્યું છે, પરંતુ શું આપણે તેમની સામે જોઈએ છે ખરા? શું આપણે તેમને એક સુરક્ષા ચક્ર આપી શકીએ છીએ ખરા? જવાબ મળે છે ના। આ દ્રશ્યો, આ સ્થિતિ બદલાવી જરૂરી છે। આજે અહીંયાથી શું પ્રતિક્રિયા આપવામાં આવી તે પણ સાંભળ્યું। 4 लोगों की मौत हुई और एडमिनिस्ट्रेशन भी यहाँ पे है, PM के लिए यहाँ पे लाया गया है। चार में से 3 लोग आउट स्टेट के थे और एक ऑपरेटर था जो गुजरात से था, तो उसकी प्रोसेस पूरी चल रही है। कंपनी साथ में है, फैमिली भी साथ में है। कई सारे दुखद बना होता सारस वाली अंदर कंपनी कर्मचारी कॉन्ट्रैक्टના કામદારોનું મૃત્યુ થયું છે। આ અંગે અમે તમામ લાગતી વળગતી ઓથોરિટીને તરત જ ઇન્ફોર્મેશન આપીને તપાસ માટે પૂરો સહયોગ આપવાની। કેટલાક કોન્ટ્રાક્ટરો સરકારના નીતિ નિયમોનું પાલન નથી કરતા અને પછી શ્રમિકોના મોત થાય છે એટલે વળતર ચૂકવીને હાથ અદ્ધર કરી લે છે, પરંતુ યાદ રાખજો, સરકારની નજર છે તમારા ઉપર, કેન્દ્ર સરકારની પણ નજર છે। જી હા, અમિતભાઈ શાહે આજે ઘટના બની છે તે અંગે CM ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ચર્ચા કરી છે, સમગ્ર ઘટનાનો ચિતાર મેળવ્યો છે। એટલે કેન્દ્ર સરકારની દરેકે દરેક આ પ્રકારની ઘટનાઓ પર, આવી ઇન્ડસ્ટ્રીઝ ઉપર, આવા કોન્ટ્રાક્ટર ઉપર નજર રહેતી હોય છે। જ્યારે સરકાર કાર્યવાહી કરશે ને સાહેબ તો દેખ્યું નહીં જાય, એટલે પહેલા ચેતી જવાની જરૂર છે આ બાબતે। એટલે આવા ઘણા બધા આવો બનાવ બને છે ને શ્રમિકોની પછી જે સુરક્ષા છે બાજુમાં રહી જાય છે। હકીકતમાં જે સેફટી ઇન્સ્પેક્ટર જે કામગીરી કરતા હોય છે, આપણા જે અધિકારીઓ છે ગાંધીનગરમાં બેસનારા, તે જે જમીન પર જઈને તપાસ કરશે તે શું નિયમોનું પાલન કરે છે કે કેમ, રૂલ બુક પ્રમાણે નિયમોનું પાલન થાય છે કે કેમ, જો તે તપાસવામાં આવશે તો જ ખબર પડશે કે આપણે શ્રમિકોને સુરક્ષા આપીએ છીએ કે પછી તેમને મરવા માટે ત્યાં મૂકવામાં આવ્યા છે। જી।